હાલો બોલું છું ને? હા. ગુંદાળા ગામ, ગોંડલ તાલુકો, જિલ્લો રાજકોટ. આ મજૂર એસોસિએશન ભાગ્યા 30% માંગ કરે છે. તો ખેડૂત લોકોએ, જે ખેડૂત હોય તે બરોબર ભાગ્યાને 1 રૂપિયાનો ઉપાડ આપવો નહીં. દિવાળીએ માલ થાય એ વેચીને એને પૈસા આપવાના 30%. ઉપરાંત વાડીએ રહીએ બરોબર, વાડીનું ભાડું, મકાનનું ભાડું, લાઇટ બિલ, પછી બળતણ અને શાકભાજી જે કાંઈ વાપરે એનું દર મહિને ભાડું લેવાનું. એના કોઈ બાલ બચ્ચા છોકરા માંદા થાય, એના બાલ બચ્ચા છોકરા માંદા થાય કે ગમે તે પરિણામ આવે એને ખેડૂતોએ કોઈ 1 રૂપિયો ઉપાડ પેટે આપવો નહીં, કોઈ જવાબદારી પણ નહીં. અને બધાના આધાર કાર્ડ ફરજિયાત, આધાર કાર્ડ લઈને જ ફરજિયાત. આવી રીતે દરેક ખેડૂતો કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી. જય જોહાર, જય આદિવાસી. મારા તરફથી બધા ભાઈનો હાવ ગયો છે. વચમાં વાત કપર કાંડ કરીને વિડીયો પૂરમાં એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખે. જે બી આપણા આદિવાસી સમાજના જે ત્રીજા ભાગની વાત કરતેલા, જે 30%ની વાત કરતેલા, જે એને લઈને કે ગામે ગામ સંગઠન મનાવી રહ્યા. શું કારણથી કે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ ત્રીજે ભાગે ભાગ રાખે, 30% ભાગ રાખે, કેમ કે એને લાભ જડે થોડોક. હમણે આખું વરા કામ કરે ને અમારા ભાગ્યો, જે અમારો આદિવાસી સમાજનો વ્યક્તિ ભાગ રાખીને થયો ભાગ્યો આખું વરા કામ કરે, પણ બિચારાને સોતા ભાગે કંઈ વરે નહીં. જે સોતા ભાગે ભાગ રાખી અને જે ખાવા ખર્ચવાનું થઈ રહે અને જે એને પૈસા નીકળતા નહીં હોય, તો એટલા માટે જે ત્રીજે ભાગે ભાગ રાખવાનું સંગઠન મનાવી રહ્યા. અને આ આગળ તમે વિડીયો દેખ્યો, જે વાતો કરી રહ્યા છે કે પાણીના પૈસા લેવાના, જમીનના પૈસા લેવાના, જે લાકડાના બળતણના પૈસા લેવાના, બકાલાના પૈસા લેવાના, જે લાઇટ બિલના પૈસા લેવાના, જે પાણીના પૈસા લેવાના, આવી બધી વાતો કરી રહ્યા છે. હા, કંઈ વાંધો નહીં, અમે દેશું તમને. જે તમે માંગો છે ને, જો ફરજિયાત અમારે દેવું પડે, બરાબર. પણ એવો અમે બી નિયમ કરશું, જે તમે ભાગ આપો કે ના આપો એ તો તમારામાં ડિસાઈડ કરવાની તમારે. પણ અમે કાનૂન કાયદો એટલો રાખશું, આધાર કાર્ડ તમારું અમને જોશે, અમારું તમે લઈ જશો, બરાબર. અને બીજી એક વાત કે કોઈ ખેતરમાં ગાયો આવે, ઢોર આવે, ભૂંડડા આવે, રોજડા આવે, ડગરા આવે, પાડા આવે, જે આવે એ બરાબર, એ તમારે હાચવવાનું, એ અમારે હાચવવાનું નહીં. અને જે ઉપાડની તમે વાત કરી કે દિવાળી ઉપર ઉપાડ આલવાનો, માણસનો વેસણ વેસાય એટલે પછી આપવાનું, આ કંઈ વાંધો નહીં. જે મજૂર અમે નાખી કામ કરવા માટે, જે નીંદવા માટે, દવા છાંટવા માટે કોઈ એવી માણસની જરૂર પડી ગઈ હોય તો અમે નાખી, એ તમારે પૈસા દેવાના, બરાબર. અને એક બીજી વાત કે અમે રહીએ એ મકાનનું ભાડું તો કંઈ વાંધો નહીં દેવાનું. એમાં અમને ખાટલા, પલંગ હોવાની જોશે, ખાટલા જોશે, 2 વારનું મકાન જોશે, અને જે લાઇટના ગુલાબ પણ જોશે, બરાબર. અને જે વાયર પણ જોશે, બરાબર. અને રસોડો જોશે, બરાબર. અને રસોડાના લાકડા, જે ચૂલો જોશે, બરાબર.
અને ટાઈલ્સવાળું મકાન જોશે અને ધાબાવાળું જોશે, બરાબર. અને જે પાણીની વાત કરીએ તો ભાઈ પાણી અમને નળ જોહે, જે ઠેકાણે ઠેકાણે સુધી નળ મળે જોહે અમને. અને જે મકાને રહી અહીંયા બાથરૂમ નાવા ધોવાનું કમ્પ્લીટ હોવું જોઈએ, બરાબર. અને તમે બળતરની વાત કરો કે તમે કઈ બળતર અમને આલી રહ્યા, તમે કઈતા બસ બળતર લાવી રહ્યા? જે માણસ અમારા બળતર લેવા જાય છે, જે મજૂરી કરતા જાય ને આવે તે બળતર આજુબાજુ જોતા આવે તો અહીંયાથી લેતા આવે. તમે અમને દઈ રહ્યા છે બળતર? અગર તમે દેતા હોય તો અમે જરૂરથી તમને ભાડું દઈએ, બરાબર. અને બકાલાની વાત કરીએ તો બકાલું તમારે તોડી દેવું પડે, ને શાક બકાલું બધું તમારે જે રકોલું કરવું પડે, તમારે પાણી વાળવું પડે. બકાલાને બી અમે તમને પૈસા દઈ દઈશું, પણ બકાલાને તમે પાણી વાળો, તમે નીંદો ગોઠો, તમે દવા છાંટો, બરાબર. અમારે ખાલી ભાગ રાખવાનો, વીણવાની કપાની, માંડવી વીણી લેવાની, જે માંડવી કાઢી દેવાની, બસ એટલું. અને ભૂકાનો પણ ભાગ જોઈએ અમને, બરાબર. અને આજે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ દેખતા હોય વિડીયો તો શેર કરી નાખે અને એના માણસ સુધી પહોંચાવી નાખે. જય જોહાર. જે આદિવાસી મારા તરફથી જય જોહાર.